નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ઉદ્યોગપતિ ચમ પરિવારના પુત્રને કોર્ટે ફટકારી સજા। ચેક રિટર્ન મામલે કોર્ટે 6 માસની સજા સાથે દંડ પણ ફટકાર્યો। પોરબંદરમાં ગેસની અછત ઊભી થતા લાકડાના વેચાણમાં વધારો। લાકડાના ભાવ બમણા થઈ જતા વેપારીઓની વધી મુશ્કેલી। પોરબંદરના બરડા પંથકમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા સમેટાયો। ખેડૂતો દ્વારા ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરાઈ। પોરબંદરની ચોપાટી ખાતેથી અજાણ્યા પુરુષનો મળી આવ્યો મૃતદેહ। પોલીસે મૃતદેહની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી। પોરબંદરમાં એક ઉદ્યોગપતિ પરિવારના પુત્ર સામે ચેક રિટર્ન મામલે ફરિયાદ થઈ હતી, જે કેસ કોર્ટમાં ચાલી જતા આ ઉદ્યોગપતિ પરિવારના પુત્રને કોર્ટે 6 માસની સજા ફટકારી છે। એક જમાનામાં ચમ પરિવારનો પોરબંદરમાં દબદબો હતો અને સૌથી વધારે ફિશની એક્સપોર્ટ કરતી કંપની તરીકે પોરબંદરમાં ખૂબ જ નામના અને પ્રતિષ્ઠા રહેલી હતી અને તેના જ વારસદાર દેવ હરિરામ ચમ દ્વારા પોતાની નવી પેઢી ઊભી કરીને દેવ સ્ટરલાઇઝરના નામે પોતાનો ધંધો શરૂ કર્યો હતો અને તેના માટે જલાવ લાકડાની જરૂરિયાત પડતી હોવાથી તે પોરબંદરના રાજેશ ગોગનભાઈ બોરસિયા પાસેથી આવા જલાવ લાકડાની ખરીદી કરતા હતા અને તે મુજબ રાજેશ બોરસિયા દ્વારા કુલ 12,08,845નો માલ મોકલાવેલ હતો અને તે રકમ ચૂકવવા માટે દેવ હરિરામ ચમ દ્વારા પોતાના ખાતાના અલગ અલગ ચેકો આપેલા હતા। તે પૈકી 2,04,400 અંકે રૂપિયા 2,04,400 પૂરાનો ચેક આપેલો હતો અને તે પાછો ફરતા રાજેશ બોરસિયાએ પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ દેવ હરિરામ ચમ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી અને તે કેસ પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વિવેદીની કોર્ટમાં ચાલી જતા એડવોકેટોએ કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ચેક આપનાર દેવ હરિરામ ચમને 6 માસની સજા અને ચેક મુજબની દંડની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। પોરબંદરની કોર્ટમાં અને આમ તો સમગ્ર ગુજરાતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસોનો ભરાવો થતો જાય છે। એનું કારણ એ છે કે લોકો ચેકો આપે, પછી કોર્ટમાં લાંબી પ્રક્રિયાઓ ચાલે। માની લો કે કોઈ પણ કેસમાં સજા થાય તો 20% રકમ પકડીને અપીલ થાય, પાછી અપીલ 2-4 વર્ષ ચાલે। માની લેવામાં આવે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ એ સજા કાયમ રાખી તો બીજા 20% ભરીને, એટલે કે ચેકની રકમના 40% ભરીને હાઈકોર્ટમાં અપીલ થાય અને ફરી એ પ્રક્રિયા ચાલુ રહે। એટલે અત્યારે સામાન્ય લોકો વિચારવા માંડ્યા કે ચેક આપી દો, આપણો વ્યવહાર સચવાઈ જાય, પછી ભલે સામેવાળો પૂછે મરે, અને એ રીતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો વધતા જતા હોય। પરંતુ હવે કોર્ટો પણ થોડી સ્ટ્રિક્ટ જતી હોય અને તાજેતરમાં જ પોરબંદરની એક વ્યક્તિ દ્વારા દેવ હરિરામ ચમ સામે 2,04,000ની ફરિયાદ કરેલી હતી અને નામદાર કોર્ટ દ્વારા પણ ઝડપી કાર્યવાહી કરીને આરોપીને 6 મહિનાની સજા અને 2,04,000 એટલે કે ચેકની રકમનો દંડ કરેલ છે અને એ રીતે આ કેસો ઝડપી ચાલે, તાત્કાલિક ન્યાય આવે અને પક્ષકારોને જો પૈસા મળે તો જ લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ કાયમ રહે। અન્યથા ધક્કાઓ ખાઈને ફરિયાદી થાકી જાય, ન્યાય મળવામાં વિલંબ થાય તો અંતે તો પક્ષકારોએ ભોગવવાનું છે અને એ રીતે આ કેસમાં કોર્ટે સજા કરતા હવે આવા કેસોમાં જેને ચેકો આપ્યા છે એને પણ એવો અહેસાસ થશે કે સજા થવાની સંભાવના છે અને એ રીતે સમાધાન પણ થઈ શકે છે। પોરબંદરમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા અચલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 2 દિવસમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા। પોરબંદર સમસ્ત ચારણ ગઢવી સમાજ, ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ તથા ચારણ સમાજવાડી
ચારણ છાત્રાલય દ્વારા જણાવાયું છે કે ભવ્ય અને દિવ્ય આઈ શ્રી સોનલમાનું નૂતન મંદિર તૈયાર થયું છે. સમાજવાડીનું કામ પૂર્ણતાના આરે છે. આ નવનિર્મિત મંદિરમાં આઈ શ્રી સોનલમાની તથા આશાપુરા માતાજીની અલૌકિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13/3 થી તારીખ 15/3 સુધી યોજાયો છે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, માતાજીઓ, ભુવાઓ, ભગતો, સમાજ શ્રેષ્ઠીઓ, અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહે છે. જય માતાજી, જય મા સોનલ. હું સોમલબેન ગઢવી, પોરબંદર ચારણ સાંસ્કૃતિક સેવા મંડળની પ્રમુખ છું અને અમે મા સોનબાઈ માની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ છે અમારે 3 દિવસનો. અને પહેલા દિવસે નગરચર્યા હતી અને વચલા દિવસે ધર્મસભા, અમારો સાંસ્કૃતિક ચારણી રાસ, ચારણી પરંપરાની બહેનોનો રાસ, મેઘના દાંડિયા રાસ, આવો બધો પ્રોગ્રામ છે. નામી અનામી કલાકારો, નામી અનામી માતાજીઓ બધાની ઉપસ્થિતિ છે. અને ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બહોળી સંખ્યામાં ચારણોએ ભાગ લેશે અને બધા લાભ લેશે. જય માતાજી. દ્વિતીય દિવસે શનિવારે સવારે પૂજન, જલ યાત્રા, પ્રધાન હોમ, ગૃહ શાંતિ યજ્ઞ. આ ધર્મસભામાં માતાજીઓ, સાધુ સંતો, ભુવાશ્રીઓ અને મહાનુભાવોના આશીર્વચન તથા સન્માન સમારોહ યોજાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ગેસના સિલિન્ડરની અછત ઊભી થતા હાલ લોકો લાકડા લેવા મજબૂર બન્યા છે, જેને લઈને લાકડાની ડિમાન્ડ વધી હોવાથી ભાવમાં પણ વધારો થયો છે. પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે, તો હાલ સમગ્ર ભારત તેમજ પોરબંદરમાં ઘરેલું ગેસના કનેક્શન ધરાવતા લોકોને જ ગેસના સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે અને ખાણીપીણી વેપારીઓને કોમર્શિયલ સિલિન્ડર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને હાલ વેપારીઓ ગેસના સિલિન્ડરને બદલે હવે લાકડામાં ખાણીપીણીની વસ્તુઓ બનાવવા મજબૂર બન્યા છે. ત્યારે હાલ પોરબંદર શહેરમાં લાકડાના વેચાણ બમણું થઈ ગયું છે અને વેચાણ બમણું થઈ જતા લાકડાના ભાવ પણ બમણા થઈ ગયા છે. અમે શ્યામભાઈ પાણીપુરી વાળા અમે લાકડા વાપરીએ, બાટલા પૂરા થઈ ગયા લાવતા નથી. અમારી એકડી ડ્રાઈવર નાખે 10-15 વર્ષ પહેલાં અમે વખત લાકડા પાછા ચાલુ કર્યા. લાકડા બાટલા આવતા નથી, પૂરા થઈ ગયા, પાછા ચાલુ કર્યા લાકડા. પોરબંદર શહેરમાં ખાણીપીણીના વેપારીઓ તેમજ ગેસના સિલિન્ડર ન મળતા પરિવારજનો હાલ લાકડાની ખરીદી કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં હાલ ઘરેલું ગેસના સિલિન્ડર જ વિતરણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કોમર્શિયલ સિલિન્ડર ન મળતા ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પોતાના વ્યવસાય બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. અમારો 55 વર્ષનો ધંધો છે, બાટલાની બહુ છે. બાટલામાં જતા રહી અઠવાડિયે 2 બાટલા બધો વાળો હલી જાય છે. અમારી રોજની ઉપર અમારે બહુ અસર પડ્યો છે. અમારે ધંધો હવે 1 દોઢથી અમારો ધંધો હાલે એમ છે. હવે તો અઠવાડિયે 2 બાટલા આપે તો આભાર. તમામ રેકડી 4-5 રેકડી બંધ થઈ ગઈ છે બાટલા વાગે. હવે 5-4 રેકડી રહી છે. હવે 5-4 રેકડી જો બંધ થઈ જાય, થોડી મદદ કરે કોમર્શિયલ બાટલા જો મોટા અમને આપે તો આભાર. ગેસના બાટલા વાપરીએ તો થોડી તકલીફ પડતી હોય મારે બધાના વાળાને બનાવી બાટલા મોટા આપે તો આભાર. પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડરની અછત વચ્ચે ઓનલાઈન ગેસના સિલિન્ડર રજીસ્ટ્રેશન થતા નથી, તો ઓફલાઈન પણ રજીસ્ટ્રેશન કરવામાં આવતા નથી, જેને લઈને આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈને સમગ્ર ભારતમાં ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે, ત્યારે આ અછતને લઈને ગેસના સિલિન્ડર લેવા પડાપડી થઈ રહી છે. પોરબંદરમાં પણ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, ત્યારે ગેસની અછત વચ્ચે જિલ્લામાં આવેલ ગેસ એજન્સી દ્વારા પણ ઓફલાઈન ગેસના સિલિન્ડર આપવામાં આવતા નથી. હાલ એજન્સી દ્વારા ઓનલાઈન બુકિંગ બાદ જ નિયમો મુજબ ગેસના સિલિન્ડર આપવામાં આવે છે, તો ઓનલાઈન બુકિંગનું સાઇટમાં ગેસના સિલિન્ડર બુકિંગ થતા જ નથી, જેને લઈને ઘરેલું ગેસના સિલિન્ડર લેવા ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા વહીવટી વિભાગને રજૂઆત કરવામાં આવી છે. અત્યારે જે ગેસના બાટલાની છેલ્લે ફેક્ટરી છે એમાં પોરબંદર જિલ્લોમાં આવી ગયો. આજે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન બુકિંગ થતું નથી. ડિજિટલ સિસ્ટમ છે, ડિજિટલની વાતો થાય છે કે ડિજિટલ ઇન્ડિયા, પણ ડિજિટલ થતું નથી. અત્યારે દરેક જગ્યાએ અમે તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ભાઈ અમારો ઓનલાઈન બુકિંગ નથી, તો રૂબરૂ આવે છે તો રૂબરૂ એમ કહેવામાં આવે છે કે 25 સિસ્ટમ છે. ગ્રામ્ય લોકોને એમ કે 45 સિસ્ટમ છે. અને પૂર્વતાથી કંઈ મોટી મોટી વાતો લેવીને સામે કરે છે કે પૂરતો સ્ટોક છે.
તો લોકોને પેલા આ ધરાણથી તો ઊભી કરવા માટે શું છે? લોકોની સમસ્યા દૂર કરવાના બદલે લોકોની સમસ્યા વધારે છે. અત્યારે બધા લાઈનમાં ઉભા છે, બેકારા કરે છે, ઓનલાઈન બુકિંગ નથી, ઓફલાઈન બુકિંગ કરાવો તો કે ભાઈ 25 પહેલા આવતા નહીં, 45 પહેલા આવતા નહીં, કલેક્ટર દાવા કરે છે કે આખા દુનિયાનો. પણ બધાના ટોલ ફ્રી નંબર અલગ અલગ છે. ભારત ગેસના, ઇન્ડિયન ગેસના બધાના અલગ અલગ છે. એટલે કલેક્ટર એમ કહે છે કે ઓનલાઈન બધી ચાલુ હોય એટલા માટે. તમે જોઈ લો તો 3 હું તમને ફોટો મોકલીશ. 3 ઓનલાઈન બુકિંગ બંધ છે. ભારત ગેસ, ઇન્ડિયન ગેસ આ બધાના બંધ છે. આ કરવાનું શું? પબ્લિકને આ રીતે હેરાન જ કરવાની વાતો થાય છે ડિજિટલ ઇન્ડિયાની. આપણે ગેસની શોર્ટેજ નથી, આપણે કોઈ લોકોને સમસ્યા ઊભી નહીં થાય. વડાપ્રધાન કામ કરે અને લોકોની કિલત જો તો ભાઈ જો કોઈ તો 45 ને 25 જેવા કહેવાની જરૂર શું છે? લોકોની સમસ્યા તો સમજો કે પાછા લાકડાનું યુગ આપવાનું છે તો બધા લાકડાને ઝાડા ગોતવા બધે બધા. તો મારી માંગણી એવી છે કે આ કિલ્લત તાત્કાલિક કલેક્ટર સાહેબે દૂર કરવી છે અને પોરબંદરના જેટલા ગેસ ડીલરો છે, ગેસના વિતરક છે ને એજન્સી છે, એ લોકોને બોલાવીને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવી જોઈએ. જો ક્યાંય પણ કોઈ પણ લોકોની તકલીફ આવી છે, કોઈ બ્લેકમાં પૈસા અત્યારે બ્લેકમાં લેવા તૈયાર છે લોકો, બ્લેકમાં એ નથી મળતા. શું કરવાનું? લોકો બનાવે કેમ? જમવાનું કેમ બનાવે? ટેક્સ ટેક્સ ટેક્સ, બીજું કાંઈ નહીં. ગેસ ઉપર ટેક્સ, બધા બાટલા ઉપર ટેક્સ. આ ટેક્સમાંથી દવડા નથી થતા ને લોકોની સમસ્યા તો દૂર નથી થતી. મારી માંગણી છે કલેક્ટર સાહેબને કે આનું તાત્કાલિક ધોરણે બધા એજન્સીને સ્ટ્રિક્ટલી સૂચના આપે અને ઓનલાઈન બુકિંગ ચાલુ કરાવે અને ઓનલાઈન ને થોડું ઓફલાઈન કરાવે. બાટલા જે પહેલે રાબેતા મુજબ રાબેતું બચાવે છે, એવી મારી માંગણી છે. એક તરફ ગેસના સિલિન્ડર ઓનલાઈન બુકિંગ થતા નથી તો બીજી તરફ એજન્સી દ્વારા પણ ઓફલાઈન બુકિંગ કરવામાં આવતા નથી, જેને લઈને સ્થાનિકો ગેસના સિલિન્ડર લેવા ધક્કા ખાઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં હીટવેવ એક્શન પ્લાન અંતર્ગત મેડિકલ ઇમરજન્સી ટીમના સહયોગથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલની કાળઝાળ ગરમીની પરિસ્થિતિમાં પણ અવિરત ફરજો બજાવતા કર્મચારીઓનું આરોગ્ય તંદુરસ્ત રહે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ વિભાગીય યાંત્રિક ઇજનેર વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં પોરબંદરના ડેપોના ડ્રાઈવરો, કંડક્ટરો અને વર્કશોપના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના આરોગ્યની ચકાસણી કરાવેલ હતી અને ઉપસ્થિત ડોક્ટરો પાસેથી પોતાના આરોગ્ય વિશે સૂચનો મેળવ્યા હતા. આ તકે પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણાએ કર્મચારીઓને હાલના સખત ગરમીના વાતાવરણમાં પોતાના આરોગ્યની સંભાળ રાખીને ફરજો બજાવવા અનુરોધ કર્યો હતો. તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ એચએમ રૂઘાણી દ્વારા મેડિકલ ઇમરજન્સીની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ પીબી મકવાણા, ડેપો એસટી પોરબંદર. હાલમાં ચાલી રહી ઉનાળાની સિઝન શરૂ થયેલ છે ત્યારે અમારા દ્વારા જિલ્લા આરોગ્ય કચેરી પોરબંદરના સહયોગથી ગઈકાલે શુક્રવારે મેડિકલ કેમ્પનું આયોજન રાખેલ. તેમાં મોટાભાગના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ, એડીએમ સ્ટાફે બોડી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધેલ અને ડૉક્ટરની ટીમ દ્વારા ડાયાબિટીસ, બીપી ચેક કરી જરૂરી દવાઓનું પણ વિતરણ કરેલ. આવું એક આયોજન કરી અને કર્મચારીઓને રાહત મળી રહે અને પોતાના આરોગ્યની જાળવણી રહે એવું આયોજન કરવામાં આવેલું. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ખેડૂતોએ શિયાળુ પાક સમેટવાનું શરૂ કર્યું છે અને ઉનાળુ પાકના વાવેતરની તૈયારી પણ કરી રહ્યા છે. ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ. બરડા વિસ્તારમાં આ વખતે શિયાળુ પાકમાં ઘઉં, ધાણા, જીરું અને ચણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ ધાણા, ચણા અને જીરું આ પાકો દર વર્ષે એકની એક જમીનમાં વાવેતર કરવાથી થોડી નબળાઈ આવે છે, પરંતુ મગફળી અને ઘઉં જમીનમાં દર વર્ષે વાવેતર થાય તો પણ સારો પાક મળી શકે. જો ચોમાસામાં સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક સારો આવે, ત્યારે શિયાળામાં સાનુકૂળ વાતાવરણ હોય તો પણ ઘઉં સારા પાકે. આ વર્ષે ઘઉંનો પાક પુષ્કળ થયેલ છે અને ઉતારો પણ સારો આવેલ છે, પરંતુ હાલ યુદ્ધની પરિસ્થિતિમાં નિકાસના પ્રશ્નને ભાવમાં અસર પડી શકે. જો કે અમુક ખેડૂતોએ ચણા, જીરું અને ધાણાનું વાવેતર કર્યું છે, તેમાં પણ કેટલાક સ્થળો પર સારો પાક થયો છે. હાલ ખેડૂતો શિયાળુ પાક સમેટવા લાગી ગયા છે અને સાથે અડદ, મગ અને તલ જેવા ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. જો કે આ વર્ષે વર્તુબે ડેમ સમારકામ કરવાનો હોવાથી ખાલી કરવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતોને ઉનાળુ પાકમાં વર્તુબે ડેમનું પાણી મળી શકશે નહીં, પરંતુ કૂવામાં અને બોરમાં જે ખેડૂતોને પાણી છે તે ઉનાળુ પાક લઈ શકશે. ઉપરાંત જળ સ્ત્રોતોમાં પણ હાલ પાણી છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળુ પાકનું વાવેતર થાય
ત્યારબાદ 15-20 દિવસ પછી ઉનાળુ પાકને સતત પાણી આપવાનું હોય છે અને હાલ આકરી ગરમી અને તાપમાન હોવાથી જળ સ્ત્રોતો જો સુકાઈ જાય તો ખેડૂતોને ઉનાળુ પાકમાં પાણી આપવામાં મુશ્કેલી થઈ શકે છે. જો કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ સારી છે અને ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. નામ વિરમભાઈ દુદાભાઈ કારાવદરા, ખેડૂત અગ્રણી. આ સાલ શિયાળાની અંદર ચોમાસાની અંદર જો વાત કરીએ તો ખેડૂતોને મગફળીની અંદર ભીંજાણી તેના હિસાબે નુકસાન થઈ હતી, પણ સરકારે ઉદાર નીતિ રાખી અને ટોટલ મગફળી ખરીદી લીધી. એનાથી સારામાં સારો ખેડૂતોને ફાયદો થશે. હવે શિયાળુ પાકની વાત કરીએ તો શિયાળુ પાકની અંદર ઘઉં, ચણા, મગ, ઘઉં, ચણા અને ઘઉં અને જીરું અને ધાણા આનું વાવેતર થયેલું હતું. જે શિયાળુ પાકની અંદર શિયાળુ પાકની અંદર ધાણા અને જીરાની અંદર ખેડૂતોને અને ચણાની અંદર નુકસાની થઈ છે ઉત્પાદનની અંદર, કારણ કે ધાણા અને જીરું છે એ વર્ષોથી હોવાય છે એટલે ખેતરું ઉતરી જવાથી ઉત્પાદન હવે નથી થતું. અને ચણાની અંદર પણ એ જ હાલત છે, કારણ કે 2 થી 3 વર્ષ ઉપરા ઉપર જો ચણા વવાણા હોય તો ખેતરુંની અંદર નુકસાન બહુ કરે છે. ચણા છે એ ખેતીની બહુ ઉપાડે, બહુ ખાતર જોઈએ, એટલે જો ઉપરા ઉપર 2 વર્ષ વવાણા હોય એને ચણાને પણ નુકસાની થઈ છે. પહેલું વર્ષ અને 1 નંબરના ચણાનું વાવેતર છે એનું ઉત્પાદન સારું છે. સાથે સાથે ઘઉંનું ઉત્પાદન બહુ જ સારું છે. આ સાલ ઘઉં 50 થી 55 મણ સુધી, 40 થી 55 મણ સુધી ઘઉં સારા ખેડૂતને ઉતર્યા છે, જે હાડી વાળી હોય અને ખાતર નાખેલ છે એનું. પરંતુ આ લડાઈને હિસાબે આ બધા પાકનો ભાવ દબાણા છે, એને હિસાબે ખેડૂતોને નુકસાન થાય એવું દેખાય છે. ચણાની અંદર અને ધાણાને અને જીરાની અંદર તો નુકસાન જ છે, કારણ કે એની અંદર મજૂરી પણ વધુ સડે અને ખર્ચ પણ વધુ સડે અને ઉત્પાદન ઓછું થશે. સાથે ઘઉંની અંદર ઉત્પાદન સારું થશે, પણ નિકાસ જો થાય તો ઘણા ધાણા ઘઉં છે એ 500 મણથી ઉપર જો ભાવ જાય તો ખેડૂતોને એની વળતર પૂરેપૂરી મળે. આવું આ લડાઈને હિસાબે થોડોક ભાવ દબાશે અને ખેડૂતને નુકસાન સાથે. અને ઉનાળુ પાકની અંદર પણ ખેડૂતોએ તૈયારી કરી અને વાવેતર કરી દીધા છે. આ સાલ વર્તુ 2 ની અંદર પાણી રિપેર કરવાના હિસાબે પાણીનો કાઢી નાખ્યું છે, જેને હિસાબે કેનાલને કે વર્તુની અંદર પાણી નહીં મળે. વર્તુના કાંઠાની અંદર ઉનાળુ પાક પાકશે, પરંતુ ખેડૂતોએ દર વર્ષ કરતા આ વર્ષે ઉનાળુ પાક મેં વેપારીઓને બિયારણવાળાઓને પૂછ્યું તો પુષ્કળ પ્રમાણની અંદર વેપારી પાસેથી બિયારણ ઉપડ્યું છે અને વાવેતર થયા છે. એના કુવા આધારિત થયું છે, કારણ કે આ વખત શિયાળુ પાકની અંદર પણ પાણી ઉપડ્યા નથી કુવાની અંદર, અને પાણીનો સ્ટોક છે એટલે ખેડૂતોએ વાવ્યા છે. પણ છેલ્લે હિન્દીનો વર છેલ્લે ઉતરે એટલે આ ઉનાળુ પાકની અંદર છેલ્લા મહિનાની અંદર પુષ્કળ પ્રમાણની અંદર પાણી જોતું હોય, જેથી કરી અને જો તમામ કુવાના અંદરથી જો એને પાણી પૂરા પડે તો ઉનાળુ પાક પૂરેપૂરું પાકશે, નકર ખેડૂતોનું ઉનાળુ પાકની અંદર પણ નુકસાની થશે. પોરબંદરના બરડા પંથકની સીમ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે, જેમાં આ વિદ્યાર્થીનીએ CET પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. વાડી ખેતરોમાં રહેતા ખેડૂત પરિવારના બાળકો અભ્યાસ મેળવી શકે તે માટે સરકાર દ્વારા સીમ શાળાની સુવિધા અપાઈ છે, જેમાં આવી જ એક સ્કૂલ મોઢવાડા ગામની કરાર સીમ શાળા આવેલી છે. આ મોઢવાડા ગામની કરાર સીમ શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી દેવાક્ષી લખુભાઈ મોઢવાડિયા 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને હાલમાં લેવાયેલી CET પરીક્ષામાં કરાર સીમ શાળામાં તેમનો પહેલો નંબર આવતા આ બાળકીએ મોઢવાડા ગામ કરાર સીમ શાળા તેમજ શિક્ષકો અને વાલીઓનું ગૌરવ વધાર્યું છે. મારું નામ દેવાક્ષી લખુભાઈ મોઢવાડિયા. ક્યાં ધોરણમાં ભણે? ધોરણ 5. હે? ધોરણ 5. ધોરણ 5. કઈ સ્કૂલમાં? શ્રી કરાર સીમ શાળા મોઢવાડા. કરાર સીમ શાળા મોઢવાડા. હા, તો શું રિઝલ્ટ આવ્યું? મારે CETના પરીક્ષામાં પહેલો નંબર આવ્યો. CETમાં પહેલો નંબર આવ્યો, બરાબર. તો એ તું આજે પહેલો નંબર આવ્યો એનો કેના પ્રત્યે તો લાગણી વ્યક્ત કરે? મારા રામ સર ને મારી શાંતિ મેડમ. એને બરાબર. હવે તું શું કરવા માગે આગળ? હું તેને ખૂબ અભિનંદન કહેવા માગું છું. ખૂબ ભણવું. દેવાક્ષીબેનને મમ્મી થાવ અને આપણે કરાર શાળા છે ત્યાં થોડીક હજી જરૂરિયાત છે નિહારી બનાવવાની. નિહારી હાઈ ક્લાસ છે, મેડમ હાઈ ક્લાસ છે ભણાવે, રામસરી હાઈ ક્લાસ ભણાવે ને છોકરાને બહુ જ શિક્ષણ દીધું સારું છે. આ સ્કૂલ કઈ કહેવાય? કરાર મોઢવાડા નીચે આવે? મોઢવાડા ઉપર.
મોટવાડા કરારશી. હા, હનુમાન દેવનું મંદિર બરાબર ધાર કહેવાય છે. બરાબર. અને તમારી દીકરીનો શું તમે અભ્યાસ કયો? ઠીકોઠીક ખૂબ અભ્યાસ ચાલુ હોય ને સારું હોય. આ રામસર આવ્યા ને તો બહુ સારું ભણ્યા આવે એટલે કઈ પરીક્ષામાં એનો નંબર આવ્યો? સીઆઈટીમાં. સીએટીમાં હા, પેલો નંબર આવ્યો. પેલો. પોરબંદરમાં મોડલ એસટી બસ સ્ટેશન ખાતે તમામ પંખા બંધ હાલતમાં છે. છેલ્લા 3 વર્ષથી પંખા ચાલુ કરવામાં આવતા નથી તેવી અફવા ફેલાઈ હતી, ત્યારે આ મામલે એસટી વિભાગે રદિયો આપી વાસ્તવિકતા લોકો સમક્ષ મૂકી છે. પોરબંદરના એસટી બસ સ્ટેશન ખાતે આવેલ તમામ પંખા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, પરંતુ મોડલ એસટી બસ સ્ટેશન ખાતે 3 વર્ષથી પંખા બંધ હાલતમાં હોય છે. પંખા બંધ હોવાને કારણે સરેરાશ રોજના 5000 મુસાફરો ગરમીમાં સેકાઈ રહ્યા છે. બોર્ડની પરીક્ષા શરૂ છે અને હોળીના તહેવાર પર અનેક લોકો પોતાના વતન જાય છે. 5000 મુસાફરો રોજના આવક જાવક કરે છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ છે અને ખાસ કરીને બપોરે ગરમીનું પ્રમાણ વધુ રહે છે. બંધ પંખાને કારણે ગરમીના કારણે મુસાફરો ત્રસ્ત બને છે. જિલ્લાના 148 ગામડા આવેલ છે અને 98% ગામડામાં એસટી બસ જાય છે. લાંબા સમયથી પંખા બંધ હોવા છતાં એસટી તંત્ર મુસાફરોની પંખા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ ઉદાસીનતા દાખવી રહ્યું છે તેવી અફવા ફેલાઈ હતી, જેને એસટી વિભાગે વખોડી કાઢી છે અને પંખા આટલો સમય સુધી બંધ ન હોઈ શકે તેવું જણાવી સ્પષ્ટ રદિયો આપ્યો હતો અને ડેપો મેનેજરે લોકો સામે સત્ય પણ રજૂ કર્યું છે અને મોટાભાગના પંખા ચાલુ જ છે. 3 વર્ષ સુધી પંખા બંધ હોય તેવું બની જ ન શકે તેવું પણ જણાવ્યું છે. અહેવાલ આવ્યા છે કે 3 વર્ષથી એસટી ડેપોની અંદર જે પેસેન્જરોની સુવિધા માટે પંખા આવેલા છે તે સતત બંધ છે, જેના સમારકામની તસ્દી પણ લેવામાં આવતી નથી. એસટી ડેપોમાં જે પંખા વિશે કહીએ તો ડેપોમાં ટોટલ 7 વોલ ફેન ફિટ થયેલા છે. પોરબંદર શિવસેનાની રજૂઆત ફળી હોય તેમ બંદર રોડ પરના જોખમી અને જર્જરિત પોલ હટાવવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે જિલ્લા શિવસેનાના અગ્રણીઓએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર શહેરમાં લાંબા સમયથી પ્રજા માટે જોખમરૂપ બનેલા લોખંડના ગડર પોલને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. શિવસેના દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે આ મામલે હસ્તક્ષેપ કરતા આ કામગીરી શરૂ કરાઈ છે. દિલીપભાઈ મસરૂ, પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અગાઉ જ્યારે લોખંડના ગડર પોલ નાખવામાં આવ્યા હતા એ ખૂબ જ જર્જરિત થઈ ગયા હતા, ત્યારે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા પોરબંદરના જિલ્લા કલેક્ટર સાહેબને આ બાબતની વિગતવાર રજૂઆત કરતા આ જર્જરિત પોલને ઉતારવામાં આવેલ છે. ખૂબ જ જર્જરિત હાલતમાં થઈ ગયા હતા અને ચોમાસા દરમિયાન જાનહાનિના બનાવો બને એ પહેલા જિલ્લા કલેક્ટર સાહેબે જરૂરી સૂચનાઓ આપતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આને તાત્કાલિક ઉતારવાની કાર્યવાહી થયેલ છે. એ બદલ અમે પોરબંદર જિલ્લા કલેક્ટર સાહેબનો પણ આભાર માનીએ છીએ પોરબંદર જિલ્લા શિવસેના વતી. પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશરૂએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ નાખવામાં આવેલા લોખંડના ગડર પોલ અત્યંત જર્જરિત હાલતમાં હતા. આ પોલ ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું હતું. ખાસ કરીને આગામી ચોમાસા દરમિયાન ભારે પવન કે વરસાદને કારણે કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર સમસ્યા અંગે પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરે આ બાબતની ગંભીરતાને સમજીને તાત્કાલિક અસરથી પોરબંદર નગરપાલિકાને આ જોખમી પોલ હટાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરના આદેશ બાદ નગરપાલિકા તંત્ર દ્વારા જર્જરિત પોલ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી બદલ દિલીપભાઈ મશરૂએ જિલ્લા કલેક્ટર અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરીથી શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોરબંદરની ચોપાટી ખાતે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ઓળખ સહિતની તપાસ હાથ ધરી હતી. પોરબંદરની ચોપાટી પર તોરણ હોટેલની પાછળ આવેલ દરિયાકાંઠેથી આજે બપોર બાદ એક અજાણ્યા પુરુષનો મૃતદેહ સ્થાનિકોને જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનાની સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચોપાટી પર મળેલ અજાણ્યા પુરુષના મૃતદેહની ઓળખ મેળવવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે પ્રાથમિક તારણમાં આ પુરુષ 24 કલાક પૂર્વે દરિયાના પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા ગામે વર્ષ 2021માં હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં હોટલમાં જમવા ગયેલ મિત્રો વચ્ચે બોલાચાલી થતા એક યુવાનની હત્યા થઈ હતી. ત્યારે આ મામલે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પોરબંદરના કોલીખડા ગામે રહેતા રાણા પરબતભાઈ નવલા, દાસાભાઈ પરબતભાઈ ઉર્ફે પબાભાઈ મારુ, મુરુભાઈ પુંજાભાઈ કોડિયાતર અને કરસન ભીમાભાઈ કોડિયાતર નામના ચારેય મિત્રો તારીખ 16/6/2021ના રોજ કોલીખડા પવન હોટલમાં જમવા માટે ગયા હતા. જમીને પૈસા આપવા બાબતે દાસાભાઈ તથા કરસન વચ્ચે બોલાચાલી તથા મારામારી થઈ હતી. ત્યારબાદ કરસન ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ અન્ય મિત્રો નજીકમાં આવેલ શીતળા માતાજીના મંદિર પાસે આરામ કરતા હતા. ત્યારે કરસન ફરી ત્યાં આવી અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી અને દાસાભાઈ પરબતભાઈ પર ત્રિકમ વડે હુમલો કર્યો હતો. જે ઘટનામાં દાસાભાઈનું મોત નીપજ્યું હતું અને રાણાભાઈ પરબતભાઈને પણ જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં કપાળના ભાગે ત્રિકમનો ઘા મારી ગંભીર ઈજા કરી હતી. જે મામલે રાણાએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા 44 દસ્તાવેજી પુરાવાઓ તથા 26 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી. ત્યારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ M.A. ભટ્ટીએ બંને પક્ષોની દલીલો સાંભળી કરસનને આજીવન સખત કેદની સજા તથા ₹11,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર ગોદી ટર્મિનલ ગેટ નજીકથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે દીપક પ્રેમજી ખેતરપાલ નામના શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ફટાણા ગામે એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લીલુબેન માલદેવ ઓડેદરા નામની આ મહિલાના મકાનના ફળિયામાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં લીલુબેન પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કરશન ઉગાભાઈ સાદિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ઉદ્યોગપતિ ચમ પરિવારના પુત્રને કોર્ટે ફટકારી સજા. ચેક રિટર્ન મામલે કોર્ટે 6 માસની સજા સાથે દંડ પણ ફટકાર્યો. પોરબંદરમાં ગેસની અછત ઊભી થતા લાકડાના વેચાણમાં વધારો. લાકડાના ભાવ બમણા થઈ જતા વેપારીઓની વધી મુશ્કેલી. પોરબંદરના બરડા પંથકમાં શિયાળુ પાક તૈયાર થઈ જતા સમેટાયો. ખેડૂતો દ્વારા ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરાઈ. પોરબંદરની ચોપાટી ખાતેથી અજાણ્યા પુરુષનો મળી આવ્યો મૃતદેહ. પોલીસે મૃતદેહની ઓળખ સહિતની વધુ તપાસ હાથ ધરી. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.